સાહેબ 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 આ દારૂ પડ્યો છે, આ ક્યાંથી આવેલો છે? ક્યાંય નથી દારૂ. આ પડ્યો આપની ઓફિસની ચેમ્બરની બારી પાસે દારૂ પડ્યો સાહેબ. ક્યાં જેથી કરી અમરેલીની અંદર દારૂ પીવાય મને વેચાય છે આ બધી ખબર પડે. ઘણા ખરા અધિકારીઓ એવા વાતો કરતા હોય છે કે અમરેલીમાં દારૂ નથી મળતો, બરોબર. આ તો આરટીઓ ની અંદર હોતે પીવાય છે, અંદરે પીડા છે. જોઈ ગયા તમને દેખાડું ગ્લાસ બધું કમ્પ્લીટ છે. અને કદાચ કોઈ લોકોને દારૂ પીવાની જગ્યા ન મળતી હોય ને તો આવી ઘણી જગ્યાઓ અમરેલીમાં છે. આરટીઓ સાહેબની મેન ચેમ્બર છે. મારો છેલ્લા અડધી કલાકથી વિડીયો ઉતારે જેમ ફાવે મને ઉકસાવવાનો ટ્રાય કરે. હું ગીર ન્યૂઝમાંથી આવું છું, એમની કચેરીમાં દારૂની બોટલો પડી છે સાહેબ. કચેરીમાં આમ છે, કચેરીમાં તેમ છે, અને પછી કે દારૂ તમે લાવો છો. સાહેબ આ કંટ્રોલમાંથી ફોન આવ્યો, તમે ત્યાંથી આવ્યા છો? બરોબર. એટલે જો અત્યારે કેમ તમને પૂછવાનું ચાલુ કે મને ઉકસાવવાનો ટ્રાય કરે છે. મને છેલ્લી આ મારો સ્ટાફ સાક્ષીમાં છે, બધા ઇન્સ્પેક્ટરો છે મારા. રાઠોડ સાહેબ બોલાવી લો, રાઠોડ સાહેબ બોલાવી લો તાત્કાલિક. બરોબર, મને ઉકસાવવાનો ટ્રાય કરે છેલ્લી એવું નહીં સાહેબ. હા બોલો. તમારે ફરિયાદ કરવી હોય તો અત્યારે અમારી હારે આવો. એ તો હારે આવશું, પણ આ તમને જે ફોન તમને જે છે ફોન આવ્યો છે બાનમાં લીધી છે, બરોબર. અને આવું કહે છે બરોબર દારૂ વેચાય છે અહીંયા, બરોબર દારૂ પડ્યો છે. એમ નહીં, આપ 112 માંથી આવ્યા છો સાહેબ? તમારે સાહેબ અમે નહીં એટલે મીડિયા છે સાહેબ, ભલે જે હોય. પણ એક વાત સાહેબ, મીડિયાના માધ્યમથી આપને પૂછવા આપું છું. આ ભાઈ મીડિયા વાળો નથી. તમારું નામ? એને બોલાવી લો. રવિભાઈ. મારી પાસે ઓથોરિટી નથી, મારા ગેઝેટેડ ઓફિસર. તો આપના ગ્રેજ્યુએટ ઓફિસર પીએસઆઈ બોલાવી લ્યો છે. આ કચેરીની અંદર હાલમાં દારૂની બોટલો અનેક પડી છે, એનો જવાબ માંગવા હું આવ્યો છું. આ પોલીસ સાથે છે, આપણે સાથે વ્યા જાય. પોલીસ સાથે છે. તમને સાહેબ કોઈ દબાવવાની વાત નથી કરતું. તમારી જે કચેરીની અંદર દારૂની બોટલો અનેક પડી છે, બધા વિડીયોના મારફત શૂટિંગ છે મારી પાસે. પોલીસ નહીં તમે સાહેબ. હા, જે અનેક દારૂની બોટલો આપની ઓફિસમાં પડી છે તે પોલીસને જણાવતા કેમ નથી? દારૂ પીવે છે, આ તમારી પોલીસ સાથે દારૂમાં સાઠગાંઠ છે, આવું કહે અને મને ઉકસાવી અને વિડીયો બનાવી દે. એ બધું લાઈવ આપણી પાસે છે. મીડિયા સાહેબ એક સાહેબ એટલે હવે આપણે પોલીસ તપાસ કરવાની થાય. એવું કે કચેરીમાં દારૂની બોટલ પડી, મેં અહીં આજુબાજુ પોલીસની સાહેબ હાજરીમાં પોલીસને મેં બતાવેલો છે. અત્યારે જે દારૂની બોટલ પડી છે અત્યારે મેં બતાવેલી છે. હા, તપાસ તટસ્થ તપાસ કરવાની થાય અને તપાસ તટસ્થ ની અંદર આપના સીસીટીવી ફૂટેજ મારફતે જ કરવાની થશે. હું બોલું કે આ ભાઈને સાંભળવાના રહેશે, બરોબર. તમે તટસ્થ તપાસ કરો. જે ભી કોઈ પણ આમાં વ્યક્તિ એમની સંડોવાયેલો હોય, એ મારી કચેરીનો વ્યક્તિ હોય કે કચેરીનો વ્યક્તિ ના હોય, બરોબર, એની સામે કાયદેસર કાર્યવાહી. બરોબર. અને જો આમાં કોઈ મારી કચેરીનો વ્યક્તિ સંડોવાયેલો ના હોય તો આ છેલ્લે આ બધા જ અરજદાર છે. ભાઈ તમે આવી જાઓ, બધા અરજદાર બહાર. બધા અરજદાર બહાર આવી જાઓ. તમે અરજદારો બહાર આવી જાઓ. છેલ્લા 1.5 કલાકથી આ અરજદારોનું કામ ઉભું રહી ગયું છે. એટલે જો મારી કચેરીનો કોઈ બી કર્મચારી આમાં સામેલ નહીં હોય તો આ બંને વ્યક્તિઓ સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાનો. સાહેબ અહીંયા તમે તુકરા ઉકરા કરે કેવો હશો ને ફલાણો દીકરો તમે તો બધું થાય. લીગલી ફરિયાદ બધી થાય જ. આમાં જેટલા અરજદારો છે અહીંયા ઉભા છે, 1.5 કલાકથી બેઠા છે, એ હું જાણી રહ્યો છું. અડધી કલાકથી આ સાહેબ આવ્યા છે. આ બધા સાહેબો 1.5 કલાકથી જમવા ગયા હતા, કોક પાપા પગલી કરવા ગયા હતા, કોક અધિકારીઓ બહાર ગયા હતા. એ દરમિયાન આ જેટલા અહીંયા અરજદાર ઉભા છે ભાઈ, કેટલી કલાકથી તમે બેઠા છો અને કેટલી કલાકથી તમને આ લોકો દ્વારા કઈ સૂચનાઓ આપવામાં આવી? કઈ નહીં. અત્યારે બધા ઓફિસરો હતા જ અંદર, બધા ઓફિસરો અંદર જ હાજર જ હતા, છતાંય અરજદારોને હેરાન કરવામાં આવે છે. અરજદારોને હેરાન કરી અને જે આરટીઓના એજન્ટ છે એના કામ તરત કરવામાં આવે છે. આરટીઓના એજન્ટોના જેટલા બિલ લીધા છે એ મારી પાસે વિડીયો પ્રૂફ સાથે છે. તમે ભાઈ આ જેટલા બધા ઉભા છો, કેટલી વારથી ઉભા છો? આમાં અમુક જે મેન એના હોદ્દેદારો છે, જે આરટીઓ એજન્ટ છે, સીધા આવીને ચેમ્બરમાં ઘરી જાય. તમે નથી જોતા? તમારા કામ કેટલી વારથી અટકાવેલા છે? ખોટા આક્ષેપો કરી અને બીજાને બદનામ કરવાના ધંધા આરટીઓની અંદર ગોરખ ધંધાઓ ચાલે છે.